શિવ પરિવાર પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભગવાન ભગવાન એ દિવસ આજ આપણે બધા વિશે કાંઈ ઉદાસીનો મેળો ચિંતનનો સમય એ આપણો એક આપણાનો દિવસ સાથે સાથે એ છે કે આપણા આદિ પુરુષના ચરણમાં આપણી સુધાજીની ગાદીની પરંપરા કે જે કે ઉત્તરાધિક તારીખે થાય એટલે આપણું નેમી છે કે આપણા આચાર્યના ભગવાનના સાનિધ્યમાં તો મહંતો બધા એની હાજરીમાં નાદ ગંગાની હાજરીમાં તો આજે મારું શરીર થોડું તંદુરસ્ત રહેશે તો અમને પોતાને એવી ઈચ્છાથી રાજી બાપુના ચરણમાં દર્શન કરીને પગે લાગીને પ્રાર્થના કરી અને ગુરુ મહારાજ આચાર્ય ભગવાને મનથી ગુજાડ્યું કે તારો જે નિર્ણય બરોબર સત્ય છે સારો છે એમાં હું દૂર પોતાય થોડીક સંસદ જાતિથી આપણા આદિ પુરુષના ચરણમાં ચીઠી નાખી આદિ પુરુષોએ એની રજા આપી સંતોને બધાને કીધું ભાઈ આ રીતે રજા બધા તમે થોડું ઘણું જે કાંઈ હતું જે પણ હવે બધા સંતોએ મોટું મન રાખી સૌનો હૃદયનો ભાવ રાખી બધાની લાગણી તારી બાબુને મેં પણ ભરી કીધું બાપ આજ ગયો છે આપણે બધા કરું કીધું કાંઈ તો આજ આ વડવાળાની ગાદીના પરંપરા જે હાલી આવે છે જે વડવાળાનો મહંત થાય એટલે એને માનજો કે સહાજીનો સ્વરૂપ છે તો સંતશ્રી નાગરદાસજી ગુરુ કરી કણેરા મહંત તરીકે ચાંદલા વિધિ આપ બધાના સંતોના અને અનાજ ગંગા વિહોતરના પૂરીથી સાહવાને કાશી ધામ ને દુધરે રઘુરામ બાપુ ને લાલા બાપુ આ વર્ષોથી આત્મા પેઢીનો જે સંબંધ છે એ પણ એમની હાજરીમાં માનું છું કે આપ બધા વધાર્યા છો આપના આચાર્યો આપના મહાદેવ મહાપુરુષો આપના ઈષ્ટદેવો અહીં પથારીને અમને એટલા આશીર્વાદ આપો કે આ ગાદીની જે પરંપરા અને ખાસ આ ગાદીનો જે મહત્વ આવે એની હંમેશની માટે સાદાઈ સરળ જન અને નિર્મળતા અને સેવક સમાજને હંમેશની માટે મહંત જો ઉજળો હોય તો સાધુથી મહંત ઉજળો હોય તો સેવકથી મહંત ઉજળો હોય તો એની સેવાને પ્રમાણિત છે અને એનું વિધન એ જ આ મહંત પુરુષની સેવા સત્ય અને સમૃદ્ધિ સેવા કરે અમારા આદિ પુરુષ કલ્યાણદાસ બાપુએ શ્રેષ્ઠ સમયમાં જ્યારે થયું ત્યારે મેં બાપુ પાસે થોડીક દલીલ કરી બાપુ મને રહેવા જેવું પણ માણસ છું અને મારું આ બધું કામ નથી મારા ગુરુ મહારાજે મારી આહોડા પડી ગયા કે જો મને શાંતિ જીવવા દેવો હોય ને હવે મારે શાંતિ લેવી તો મારું વચન માની જન્મ આપણી ગયું મારી તકલીફ થોડી મુશ્કેલી છે ના કરવાનું ના પાડવું કાંઈ મુશ્કેલી નહીં પડે ઘડવાનું છતાં બાપ કરી પણ એક તું ધ્યાન રાખજે આ મિલકત આ સંસ્થાનું સ્થાનની મિલકત છે અમારી વિહોત નાચની મિલકત છે મારા બાપની નથી તારા બાપની નથી થાય તો બાદથી પત્રો અંદર નાખજે પણ અહીંનું ઠેકું બહાર ન નાખજે એટલું ધ્યાન રાખજે તો હું એમ કહું છું કે આજ સાધુજીને કહું છું બાપ આજ સુધી જેટલું જીવન જે જીવાય પણ પહેલી વાત તો આ સંસ્થાનું એક ઢેકડો બહાર ન નાખે થાય તો આ છે એટલું હાથવી લે અને નહીં થાય તો જે પ્રગતિ વિકાસ કરે આ સંસ્થાની બદલામાં આ સંસ્થાનું પરંપરા ન સૂકે ને ખાસ એ સાધુ છે એ આપણું હૈયું ને હાથ છે સેવક છે એ આપણું રહ્યું આપણું હૃદય છે સેવકની સાથે સાધુ સાથે કોઈ નાનું મોટું કામ થાય કોઈ નાનું મોટું પ્રસંગ થાય તો આ બધા બેઠા ના સખાજીના બાળકો છે એનો બધાનો નાના નથી માની આ છોકરાથી માંડી અને મારા દાદા મારા ગુરુ કાકા ગુરુ છે અમારા વડીલ માતા એક ગણેશદાજી કાકા ગુરુ છે એક કુદરતદાજી છે આ બે બીજા બધા મેં ગુરુભાઈઓ છે અને બધા શિષ્ય છે તો એને પૂછ્યા વિના એને લીધા વિના કોઈ પણ સંસ્થાનું કામ કે કાજ કોઈ પણ કાર્ય કરવું તો સૌ સાધુની સાથે એકમત લઈ સૌને સાથે ભેળો રાખી અને દરેક સાધુની સાથે હૃદયથી પ્રેમ કેળવજો હૃદયથી ભાવ કેળવજો અને હૃદયમાં રાખજો બધા સંતોને અને સેવકને હંમેશની માટે આ સંસ્થા
ઉજળી છે વિહોત્તરી નાચથી, સમાજથી, અને સમાજ એ જ આપણી મૂંઝવણી છે, સમાજ એ જ આપણી મિલકત છે, અને સમાજ એ જ આપણી સંપત્તિ છે. તો આ સમાજ સાથે જેમ દૂધમાં સાકર નાખે અને દૂધ જે ગળ્યું થાય એવી સમાજની સાથે એવા ભેળા થઈને રહેજો. અને એવી રીતે સમાજની સાથે ખૂબ રહીને સંતોની સાથે રહી અને સંતો આ સમયનો મહંતરાય ભોગવી છે ને એને હાવણા લેવાની તૈયારી કરવી પડશે. એને સેવા કરવા માટે એને ધડવું પડશે, એને સંસ્થાનું ધ્યાન રાખવું પડશે. પણ સાધુ નાનો મોટો ગાંડો ગેલો ગમે તે હોય ને એને હૃદયમાં રાખજે. અને એ ગમે સાધુ કોઈ ભૂલ કરે ને તો એને સ્વીકારી લેવાનું, એને પગે લાગી લેવાનું. આજનો યુગનો સમય એ છે. આજના સમયમાં ઓર્ડરથી કે દાબથી થાય એ સમય નથી. આજનો સમય નથી. આજનો સમય તો પ્રેમ કેળવવાથી છે, ભાવથી અને હૃદયથી લાગણી હૃદય રાખીને એની સાથે હળી મળીને રહેવું અને ખૂબ સંસ્થાની સેવા કરવી. આપણા કાનૂની અંદર આપણી દિહણ જગ્યાએ આપણા તમામ સમાજના રબારી સમાજની જગ્યાઓ દરેકની સાથે ખાસ સાથે કંફો મેળવી અને કાયમની માટે સૌની સાથે લગાવ રાખી અને સૌની સાથે પ્રેમ કેળવી અને સંસ્થાની પ્રગતિ જે થાય મારી મનની ઈચ્છાઓ છે એ જબાસળ વિનંતી થાય તો પૂર્ણ કરજે. એટલે ભગવાનને ધોળવાળાને સાકરનો હું એક પ્રાર્થના કરું છું, ભલે વ્યાજ આવી પણ પાછો અવતાર રબારીમાં આપજે. અને રબારીમાં આપીને પર્વતલામના કદાચ માવતરને એવી કહેજો કે અહીં વડવાળાના શરણે મૂકે અને વડવાળાના પાછા મુંડિયા થઈ અને આની સેવા કરવા કઈ મોટે લાભ મળે. એ પરમાત્માને ભગવાન વડવાળા સાગરના ચરણમાં પ્રાર્થના. આવો જગો બધા આટલાથી બધો